નમસ્કાર મિત્રો. તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે થોડીક સેફટી વિશે વાત કરવાના છીએ, કેમ કે સુરક્ષા છે તે સૌથી પહેલાં હોવી જોઈએ. જો મિત્રો તમે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર છો તો તમારે સેફટી છે તે સૌથી પહેલાં હોવી જોઈએ, કેમ કે નાની નાની ભૂલોના કારણે ઘણી વખત મોટા એક્સિડન્ટ થઈ જતા હોય છે. આપણે એક દિવસ પહેલાંની જ વાત કરીએ તો એક એપ્રેન્ટિસ લાઇનમેન હતો, તેને વીજ કરંટ લાગેલો હતો અને તે બહુ જ વધારે પ્રમાણમાં તે દાઝી પણ ગયેલો હતો. તો મિત્રો પ્રશ્ન એ થાય છે કે એપ્રેન્ટિસને વીજ કરંટ કેમ લાગ્યો? એપ્રેન્ટિસનું કામ તો માત્ર ટ્રેનિંગ લેવાનું હોય છે, તેને કોઈ પુલ ઉપર કે ક્યાંય ચડવાનું પણ આવતું નથી, તેમ છતાં તેને વીજ કરંટ કેમ લાગ્યો? મિત્રો આવા કિસ્સાઓ ઘણી વખત સામે આવતા હોય છે. તો મિત્રો આવા બનાવો વધારે ન બને એટલા માટે આપણે સેફટી રાખવી જોઈએ. આપણને સેફટીના ઘણા બધા સાધનો આપેલા હોય છે, તે તમામનો આપણે ઉપયોગ કરવાનો રહે છે. સબસ્ટેશનની અંદર આપણે દરરોજ કામ કરવાનું હોય છે, તો તેની અંદર ચારેય બાજુ વીજ કરંટ ચાલતો હોય છે, તો આપણે બધી બાજુથી આપણી સેફટી રાખવાની રહે છે, કેમ કે તેની અંદર પોલ ઉપર પણ ચડવાનું હોય છે, ટ્રાન્સફોર્મર ઉપર પણ ચડવાનું હોય છે. આ બધી જગ્યાએ આપણે ચડવાનું હોય છે, એટલે આપણી સેફટી રાખીને આપણે ત્યાં ચડવાનું. મિત્રો આ વિડીયો બનાવવાનો એક જ મકસદ હતો કે આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો ત્યાં 100% સેફટી સાથે કામ કરવું, કેમ કે આવી નાની નાની ભૂલોના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલા માટે. તો બસ મિત્રો આ વિડીયોના માધ્યમથી બસ એટલું જ કહેવાનું કે કોઈ પણ કામ કરો છો તો સેફટી 100% રાખજો. ધન્યવાદ.